મિત્રો, મારું નામ પલ્લવી છે અને જ્યારે હું 18 વર્ષની હતી ત્યારે મારે મેરેજ એક 30 વર્ષના છોકરા સાથે કરાવી દેવામાં આવ્યા હતા. અને ત્યારે મારે મેરેજમાં હું બેહોશ પણ થઈ ગઈ હતી, કેમ કે આટલી મોટી ઉંમરના પુરુષને જોઈને મને પણ થોડું ઓલ્યું થયું હતું. અને તે હાલતમાં જ હું મારા સસુરાલમાં ગઈ હતી. અને જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું મારા સાસરિયામાં હતી અને તે 30 વર્ષનો પુરુષ મારી પાસે હતો. એટલે પહેલાં તો હું ડરી ગઈ અને મેં એમ જ કીધું કે અંકલ, મને મૂકી દો, પ્લીઝ મને જવા દો. પણ તે માણસ મારી એક વાત ન સાંભળી અને થોડી વારમાં મને પાછી બેહોશ કરી દીધી. દોસ્તો, હું ગુજરાતમાં એક નાના એવા ગામડાની છું અને મારી ફેમિલી ખૂબ જ ગરીબ છે. અને આ મારી કહાની મારા ગામમાંથી શરૂ થાય છે. મારું એક નાનું એવું ગામ છે અને મારા ઘરે અમે 3 જ રહેતા હતા. હું, મારી મમ્મી અને મારી એક બહેન. અને મારી મમ્મી હંમેશા બીમાર રહેતી હતી. ડૉક્ટર તેનું એક ઓપરેશન કરાવવાનું કીધું હતું. થોડા ટાઈમમાં કરાવી લેવું ખૂબ જ જરૂરી હતું. અને ત્યારે મારી ઉંમર હજી 14 વર્ષની હતી. અને ત્યારે મને ખબર પડી કે મારી મમ્મીને તો કેન્સર થઈ ગયું છે. પછી ડૉક્ટરે કીધું કે જો તમારે આને બચાવ્યો હોય તો જલ્દી આનો ઈલાજ કરાવવો પડશે. અને અમે તો એટલા ગરીબ હતા કે ઘરે જમવાનું પણ ન મળતું. ક્યારેક અમે એમને એમ જ સૂઈ જતા હતા. પછી અમારા સગાવાલાઓએ થોડા પૈસા આપ્યા એટલે અમે મમ્મીને એક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં મમ્મીને થોડા આરામ આવ્યા. થોડા ટાઈમ સારું રહ્યું, પણ પછી મમ્મીને પાછું હતું એવું જ થઈ ગયું હતું. અને પછી તો સગાવાલા પણ કોઈ મદદ નહોતા કરતા, કોઈ પણ અમારી મદદ નહોતું કરતું. અને અમને એમ 2 વર્ષ વીતી ગયા. અને એકવાર બાજુવાળા આંટી અમારા ઘરે આવ્યા અને કહેવા લાગ્યા, મારી મમ્મીએ પલ્લવીની માટે એક છોકરો છે, આપણી બાજુના ગામના જ રહે છે. તો મારી મમ્મી તો ખુશ થઈ ગઈ, કેમ કે તે એવું વિચારી રહ્યો હતો કે મારા ગયા પહેલાં મારી એક છોકરીના મેરેજ તો થઈ જાય. અને ત્યારે મારે 18 વર્ષ થઈ ગયા હતા. એટલે મમ્મીએ પૂછ્યું, બાજુવાળા આંટીએ એક છોકરો શું કામ કરે છે? તો તે કહેવા લાગ્યા કે છોકરો વિદેશમાં સ્ટોર મેનેજર. એટલે મારા મમ્મીએ પણ હા પાડી દીધી. અને પહેલાં આંટીએ કહીને મારા મેરેજ તેની સાથે નક્કી કરી દીધા. અને થોડા ટાઈમમાં જ મારા મેરેજ થઈ જવાના હતા. મેં પણ તે છોકરાને જોયો ન હતો અને તેણે પણ મને જોઈ નહોતી. અને જ્યારે તે છોકરો માટે જાન લઈને આવ્યો અને મેં જોયું તો દુલ્હો તો મારા કરતાં ઘણો મોટો હતો. એટલે મેં પહેલાં આંટીને પૂછ્યું કે આની ઉંમર કેટલી છે? તો આંટીએ કીધું કે બેટા, તેની ઉંમર 30 વર્ષની છે. તો મેં તરત પહેલાં તો ના પાડી દીધી. એટલે મમ્મીએ કીધું કે બેટા, તું મારા માટે પ્લીઝ આ લગ્નની ના નહીં પાડ. આપણી પાસે પૈસા પણ નથી. જો તું નાના પાડીશ તો આપણે પછી શું કરીશું? અને મેં પણ મમ્મીની વાત માની લીધી. અને પછી મારા મેરેજ તો છોકરા સાથે થઈ ગયા. પણ ચાલુ મેરેજમાં હું ખબર નહીં મને શું થયું, હું બેહોશ થઈ ગઈ. અને જ્યારે હું હોશમાં આવી તો મેં જોયું કે હું મારા સાસરિયામાં હતી અને મારી પાસે તે પણ માણસ હતો. એટલે મેં તેને કહ્યું કે પ્લીઝ મને મૂકી દો, મને મારા ઘરે જવા દો. કેમ કે તે કોઈ મામૂલી પુરુષ નહોતો, મારા કરતાં ડબલ ઉંમરનો હતો. હું તેની પાસે એક નાની છોકરી લાગતી હતી અને તે મારી પાસે મારા કાકા જેવા લાગતા હતા. ત્યાં થોડી જ વારમાં હું પાછી બેહોશ થઈ ગઈ, કેમ કે તેણે મારી એક વાત ના સાંભળી. અને આ રીતે રોજ ચાલતું રહ્યું. અને ધીમે ધીમે પહેલાં 2 મહિના વીતી ગયા અને મને ખબર પડી કે હું તો મમ્મી બનાવવાની છું. અને થોડા દિવસમાં જ મને ખબર પડી કે મારા એક 30 વર્ષના પતિએ મારા મમ્મી પપ્પાથી છુપાવીને એકબીજા પણ મેરેજ કરી રાખ્યા હતા. અને તે મારા પતિના બીજા ઘરે રહેતી હતી. તે મારા સાસુને જરા પણ પસંદ ન હતી. અને ત્યારે મારી ઉંમર એટલી નાની હતી કે મને કોઈ ખબર નહોતી પડતી. મને તો એ થતું કે મારા પતિને 2 પત્ની છે તો એમાં મને શું પ્રોબ્લેમ
સારું કહેવાય. ધીરે ધીરે આ રીતે સમય પસાર થયો અને તે 5 થી 6 મહિના થઈ ગયા. ત્યારે મારા પતિએ એક દિવસ ઘરે આવીને મને કીધું કે પલ્લવી, હવે તું તારા ઘરે જતી રહે. મારે તારી સાથે નહીં રહેવું, કેમ કે મારે મારી બીજી પત્ની છે તેની સાથે રહેવું છે. મારા મમ્મી પપ્પાના કહેવાથી મેં તારી સાથે મેરેજ કર્યા હતા. બાકી હું પ્રેમ તો મારી બીજી પત્ની રોશનીને જ કરું છું અને હું તારી સાથે નથી રહેવા માંગતો. એટલે તું તારા સામાન પેક કર અને જતી રહે. તારા મમ્મી ત્યાં પછી મેં મારા પતિને બહુ કોશિશ કરી કે હું તમારી બધી વાત માનીશ, તમે જેમ કહેશો તેમ કરીશ, પણ મને ઘરેથી ના નીકાળો. પણ તે મારી એક વાત ન સાંભળવી અને મને ઘરની બહાર કાઢી મૂકી. તો પણ હું મારા મમ્મીને ઘરે તો ના જ ગઈ અને મારા સસરાના ઘરની બહાર સાંજ સુધી બેઠી રહી. પછી મારા સાસુને મારી પર દયા આવી એટલે તેણે મને સાંજે ઘરની અંદર બોલાવી લીધી અને મારા સાસુ ને સસરાએ મારા પતિને ખૂબ જ સમજાવ્યું કે પલ્લવી, થોડા સમયમાં તારા છોકરાની માં બનવાની છે અને તું તેના ઘરની બહાર કાઢી મૂકીશ. કેટલું સમજાયું તો પણ તે એક કહી દીધું કે ભલે પલ્લવી ઘરના રહે, મને કોઈ વાંધો નથી, પણ હું તેની સાથે નહીં રહું. હું મારી બીજી પત્ની રોશની સાથે જ રહીશ. મેં મારા મમ્મીની તબિયત અને ઇજ્જતને ધ્યાનમાં રાખીને મેં પણ હા પાડી દીધી અને ત્યાં મારા સસરા ઘરે એકલી રહેવા લાગી અને થોડા સમયમાં મારે ત્યાં દીકરાનો જન્મ થયો અને હું માં બની ગઈ. મારા પતિ ક્યારેક પણ મને બોલાવતા પણ નહીં, તો પણ હું બધું સહન કરતી અને ઘરના કામ કર્યા કરતી. મારી હાલત થોડા ટાઈમમાં એક નોકરાણી જેવી થઈ ગઈ. મારા છોકરો ધીમે ધીમે 4 વર્ષનો થઈ ગયો અને તેને સ્કૂલ પણ જવા લાગ્યો. મારા સાસુને સસરાને ખૂબ જ સારો લોકો હતા. તે મારું અને મારા છોકરાનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. પણ એક દિવસ બન્યું એવું કે મારા સાસુને અને સસરાને વિદેશમાં તેના એક ફ્રેન્ડને ત્યાં 1 મહિના માટે જવાનું થયું અને તે મને બંને ત્યાં જતા રહ્યા. પછી તો મારું સાવ આવી બન્યું હતું કે મેં મારા પતિ અને તેની બીજી પત્ની રોશની તો મને હંમેશા માટે ઘરમાંથી કાઢી મૂકવા જ માગતા હતા. એટલે મારી ખૂબ જ એવું કરતા કે હું સામેથી ઘર મૂકીને ચાલી જાઉં. પણ હું મારા મમ્મીને ત્યાં જવા નહોતી માગતી, કેમ કે એક તો તેની તબિયત પણ સારી નહોતી, પૈસા પણ નહોતા અને આમ પણ મારી પાછી તો જવાની જ નહોતી. પણ એક દિવસ મારા પતિ તેને અમુક દોસ્તના ઘરે પાર્ટી કરવા માટે લઈને આવ્યા, કેમ કે ઘરે સાસુ ને સસરા તો હતા જ નહીં, એટલે કોઈ કંઈ કહેવાવાળું નહોતું. અને તેના 3 દોસ્ત આવ્યા અને પાર્ટી કરવા લાગ્યા અને સાંજનો સમય હતો. હું મારા છોકરા સાથે મારા રૂમમાં સૂતી હતી અને બહાર હોલમાં પાર્ટી ચાલી રહી હતી. તે બધા પી રહ્યા હતા અને થોડી વારમાં રોશની મારી પાસે આવી અને છોકરાને લઈ ગઈ. તે બોલી કે આજે તે અમારી પાસે સૂઈ જશે એવું કહીને તેને લઈ ગઈ. થોડી વાર તો મને ખૂબ જ અજીબ લાગ્યું, કેમ કે આ કોઈ દિવસ મને કે મારા છોકરાને બોલાવે પણ નહીં અને સામે પણ ના જોવે અને આજે મારા પર આટલો પ્રેમ કેમ આવ્યો છે. પણ એ ગઈ અને થોડી જ વારમાં મારા પતિ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ચાલ પલ્લવી, તૈયાર થઈ જા, મારા દોસ્ત આવે છે હમણાં તારી સાથે કબડ્ડી રમવા માટે. મારા તો હોશ ઉડી ગયા કે આ મારા પતિ શું બોલી રહ્યા છે. પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો અને તે બધા પી ગયા હતા, એટલે બીક પણ લાગતી હતી. અને એક સાથે 3 દોસ્તો આવ્યા અને પછી શું દોસ્ત, તમે જાણો છો કે કેવી રહી હશે અમારી કબડ્ડી રમત. અને મારા સાસુને સસરાને 1 મહિના પછી આવ્યા. ત્યાં સુધી રોજ મારા પતિ તેના નવા દોસ્તોને ઘરે લઈ આવતા અને તેની પાસેથી પૈસા લઈને તે એક ગેમ રમાડતા હતા. મારે તો શું કરવું? પછી મને પણ આદત પડી ગઈ અને થોડા ટાઈમમાં ખબર પડી કે હું પાછી મમ્મી બનવાની છું. પણ આ વખતે તો ખબર પણ નહોતી કે કોણ રાખી દીધું હતું, કેમ કે રોજ 2-3 આવતા નવા એમ કઈ રીતે ખબર પડે. દોસ્તો, કેવી લાગી તમને આપણી આજની આ સ્ટોરી? અને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ
કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું તમારા માટે રોજ આવી નવી સ્ટોરી લઈને આવી રહી છું. મિત્રો, જતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો પૂરો જોવા બદલે આપ સૌનો મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.